હું બહુ સ્પષ્ટ એવું માનું છું કે દીકરીઓને ન્યાય મળવું જ જોઈએ અને દીકરીઓ પર દુષ્કર્મ કરનાર લોકોને બચાવવાનો પ્રયાસ ના કરવો જોઈએ કે એના માટે સેટલમેન્ટ હોય. આ કાયદાઓ અંતર્ગત ઝડપથી ફાંસી અપાવવાનું જો ખરેખર એ લોકોએ વિચાર્યું હોત તો ક્રાઇમ સીન પર જ એકલા સાયન્ટિફિકલી પુરાવા એફએસએલના પુરાવા હોય છે, ટેકનિકલ પુરાવા હોય છે, એ પુરાવાને નાશ કરવાની મહેનત કરવાની બદલે એ પુરાવાનો ઉપયોગ કરીને દીકરીને ન્યાય અપાવવાની કામગીરી એ આપણી કામગીરી છે. આ કિસ્સાઓ મેં આપની સમક્ષ મૂક્યા જ છે અને આ કિસ્સાઓ સમાજ માટે ખૂબ મહત્વના છે. મારા રાજ્યની મહિલાઓને ન્યાય અપાવવાનું એ અમારી જવાબદારી છે અને તમામ રાજ્ય સરકારોની આ જવાબદારી છે. ન્યાય અપાવવાની વાત આવે એટલે સીધે સીધું રાજનીતિ ચાલુ કરી લેવી આ કયા હદ તક યોગ્ય છે? ગીચમાં હત્યાકાંડમાં આરોપીને ક્યારે ફાંસી થશે? ફાંસીની સજા ઓલરેડી સેશન કોર્ટની અંદરથી સંભળાવી લેવામાં આવી છે અને ફાંસીની સજાના પછી હાઈકોર્ટની અંદર જે ગયા છે એનો બી ફાસ્ટ ટ્રેકની અંદર ચાલી રહ્યું છે. એની ફાંસી ક્યારે અપાશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે દેશની અંદર એ રેપ કેસ નહોતો, એ મર્ડર કેસ હતો. મર્ડર કેસની અંદર આખા દેશમાં એક બી દાખલો એવો નહીં હશે કે કોઈ દીકરીનું મર્ડર થયું હોય અને માત્ર 82 દિવસની અંદર એને ન્યાય અપાવવામાં કોઈ સરકાર સફળ થઈ હોય. એ દીકરીના પરિવારને ન્યાય અપાવવામાં આપણે 82 દિવસમાં સફળતા પ્રાપ્ત કરી છે. એને ફાંસી મળશે જ. સાહેબ, રાજકોટમાં ભાજપના કાર્યકર્તા કઈ નેતાઓ પર બળાત્કારનો આરોપ છે, એ વિશે શું કહે? એ બી બધાને પકડ્યા છે. એમાં કોણ ગુનેગાર છે, જે કોઈ ગુનેગાર છે બધાને જ પકડ્યા છે. અહીંયા મેં આપને કહ્યું એમ કોઈ બી દીકરીની જ્યારે વાત હોય ત્યારે અમે કોઈ બી પ્રકારની છૂટછાટ ક્યાંય આપતા નથી. એમાં બધા જ આરોપીને પકડ્યા છે અને કોઈ કેસ એવો નથી કે જેમાં આરોપીને પકડવાના. એકમાત્ર કેસ છે જે રેલવેનો કેસ છે, એની તપાસ ચાલુ છે. એના સિવાયના બધા જ કેસોની અંદર બધા જ આરોપી પકડાઈ ગયા છે. એક ગરીબ પરિવારની દીકરીને આપ સૌ લોકો જાણો છો એ કિસ્સાને. એ ગરીબ પરિવારની દીકરીને એના પિતાના મિત્ર દ્વારા જે પ્રકારે જે ઘટના બનેલી, આજે સવારે જ માત્ર 9 દિવસની અંદર વલસાડ પોલીસ દ્વારા એની ઉપર ચાર્જશીટ કરી લેવામાં આવી. અને હું આપને કહું છું કે આ જ કેન્દ્ર સરકારના આ જ કાયદા અંતર્ગત જરૂરથી એને કડકથી કડક સજા મળશે. હર્ષભાઈ, જે રીતે 24 કલાકમાં ગુજરાત પોલીસ ચાર્જશીટ કરી રહી છે ત્યારે બીજી બાજુ આટકોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી. પહેલાં આરોપી નંબર 1 સરેન્ડર થયો અને આજે પરેશ રાડડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે. અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાડડિયાએ સરેન્ડર કર્યું છે. જમાદાર એની તપાસ કરે છે. તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે, એક લેડી પીઆઈ છે, ક્યાં છે? પીએસઆઈ સિસોદિયા ક્યાં છે? હેડ કોન્સ્ટેબલ ક્યાં છે? અને એણે સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે. લોકઅપમાં તો છે નહીં. આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો, લોકઅપ પુરુષોનું ખાલી છે. કહે છે કે અંદર બેઠો છે. અંદર જોયું તો એની સગાવાલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે. આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં પણ જેણે સરેન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે. આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને, એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કહે છે કે એની પૂછપરછ થાય છે. પૂછપરછ શું કરવાની? એની પૂછપરછ તો આઈઓ કરે. પૂછપરછ કોઈ નીચેનો સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ના કરે. પણ આ તપાસની કક્ષા અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત. એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ. આ જે છે મિલીભગત, 1 મહિના સુધી રાહ જોઈએ. એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ થઈ અને કહે છે કે પરેશ રાડડિયાની સામે કોઈ પુરાવા નથી.
દીકરીની FIR સ્પષ્ટ છે, 164નું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે, અને અત્યારે સેશન્સ કોર્ટે જ્યારે એના એન્ટિસિપેટરી બિલ રિજેક્ટ કર્યા એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે, અને એના પછી પરેશને પકડવાની જગ્યાએ પરેશ સરેન્ડર થાય છે. એની સાથે એના 4 માણસો છે અંદર. શું કરે છે? તમને અને મને, હું પીડિતા ગેંગરેપની વિક્ટીમનો એડવોકેટ આનંદ યાજ્ઞિક, મને નથી જવા દેતા અંદર, પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઊભા છે આરોપીની સાથે, અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે. આ તપાસ ચાલે છે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર કે આ મિલીભગતનો મોટો નમૂનો છે. શરમ આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને, DYSPને, PI રાઠોડને અને આ આટકોટ પોલીસ સ્ટેશનને. આ શું કરી રહ્યા છો તમે? પરેશ રાડડિયા સરેન્ડર કર્યું, એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો? એને પથારીમાં બેસાડવાનો? એની આસપાસ એના પોતાના સગાવાલાઓ બેસે, કોઈ એની પાસે આવી ના શકે, અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું, અને બધા ભાગી ગયા. હું આનંદ યાજ્ઞિક કહું છું, પીડિતાનો એડવોકેટ, કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી, કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી. તમે DK પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જનભાઈ રામાણીને તમે તહમતદાર નથી બનાવ્યો. એને ખબર હતી કે આ ટ્રસ્ટી પરેશ રાડડિયા કન્યા છાત્રાલયમાં આવીને રેપ કરે છે. એને ખબર હતી કે આરોપી નંબર 1 એ પણ રેપ કરે છે, અને એની સંમતિથી આ થતું હતું, અને તો પણ એને બનાવ્યો નથી. કેમ? મને તો એવી ખબર પડી, હું 2 દિવસથી છું અહીંયા, કે જસદણની અંદર અને આટકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતા પહેલાં પૈસા આપો એટલે પછી PSI સિસોદિયા અને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી. જો આ જ આટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ આટકોટની પોલીસને. એટલે કહું છું, ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડિતાના એડવોકેટ તરીકે. જય હિન્દ.